કહેવાય છે કે માફ કરનાર વ્યક્તિ એકમાંથી 1000 કરવાની ક્ષમતા ધરાવે છે। નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી। સ્વાગત છે આપનું જયવાદમાં। આજની વાર્તા મહાત્મા ગાંધીની છે। એક વખત મહાત્મા ગાંધી રસ્તામાંથી પસાર થઈ રહ્યા હતા। તે વિચારતા હતા કે હવે આગળ શું કરવું। તેમની લડત વિશે, અંગ્રેજો વિશે તેમના મગજમાં કેટલીક મંત્રણાઓ ચાલતી હતી। બરોબર તે જ વખતે રસ્તામાં એક વ્યક્તિ તેમની સામે આવ્યો અને તેમની સાથે ઝઘડો કરવા લાગ્યો। તેમને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યો। મારવાનો પ્રયત્ન એટલે ખૂન કરવાનો નહીં, પરંતુ તેમની સાથે હાથાપાહી કરવાના પ્રયત્ન કરવા માંડ્યો। એ વ્યક્તિ ચૂકી ગયો, કેમ કે અન્ય વ્યક્તિઓ વચ્ચે પડી ગયા। બધા વ્યક્તિઓએ તેને પકડી લીધો અને તેને મારવા લાગ્યા, પરંતુ મહાત્મા ગાંધીએ તેમને રોકી લીધા। મહાત્મા ગાંધીએ કીધું કે તમે મને મારશો નહીં। ત્યારે બધા તેમના અનુયાયી, તેમના સાથી કર્મચારીઓ એવું કહ્યું કે બાપુ, તમે શું કહો છો? આ વ્યક્તિ તમને મારવા માટે આવ્યો હતો। જો જરા સરખી ચૂક થઈ હોત તો આમણે તમારા ઉપર પ્રહાર કર્યો હોત, તમને વગાડ્યું હોત, તમારો જીવ પણ જઈ શક્યો હોત। જો તમે મૃત્યુ પામ્યા હોત તો આપણી ચળવળનું શું થાત? આ આપણી લડતનું શું થાત? આ દેશનું શું થાત? તમે જરા વિચારો તો ખરા। ગાંધી બાપુએ સ્મિત વેર્યું અને તેમને કહ્યું કે મારી વાત સાંભળો। એ વ્યક્તિ મારા ઉપર ગુસ્સો કરે છે, એનું ચોક્કસ કોઈ કારણ હશે। નક્કી મારાથી કોઈ ભૂલ થઈ હશે। એની વાત મને સાંભળવા દો। એ શું કહે છે મને સમજવા દો। જો મારી ભૂલ થઈ હશે તો હું તેને સુધારીશ, અને તેની ભૂલ થઈ હશે તો હું તેને સમજાવીશ। પ્રેમથી જ હું એને જીતી શકીશ। વાત તો પતી ગઈ, કેમ કે ત્યાં એટલા બધા લોકો ભેગા થઈ ગયા હતા કે પેલો વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો, ભાગી ગયો। પરંતુ બાપુએ તેનું એડ્રેસ શોધ્યું, તે ક્યાં રહે છે તેના વિશે માહિતી મેળવી, અને ગાંધી બાપુ રોજ તેની પાસે થોડો સમય આપતા, તેની સાથે વાતો કરતા અને તેની વાત સાંભળતા, તે શું કહે છે તે સમજવાનો પ્રયત્ન કરતા। અને આમ એકબીજા વચ્ચે સંવાદ ઉત્પન્ન કરવાથી, શાંતિથી ચર્ચાઓ કરવાથી તે વ્યક્તિએ બાપુ ઉપરના બધા જ વિચારો ખંખેરી નાખ્યા। તે બાપુને સમજી ગયા કે મહાત્મા ગાંધી કેવું વ્યક્તિત્વ છે, અને ગાંધી બાપુએ તે વ્યક્તિનું મન જીતી લીધું। તેના મગજમાં જેટલા પણ દ્વેષ હતા, દુરાગ્રહો હતા, તે તમામ દૂર કર્યા। તેના નિરાકરણ આવી ગયા, અને આજીવન તે વ્યક્તિએ બાપુની સાથે કામ પણ કર્યું અને તેમના વિચારોને પણ આગળ વધાવ્યા। વાર્તા ખૂબ નાની છે મિત્રો, પરંતુ કહેવાનું તાત્પર્ય છે કે જે વ્યક્તિ ક્ષમાનો ગુણધર્મ ધરાવે છે, જે વ્યક્તિ માફ કરતા જાણે છે, તે વ્યક્તિ એક નહીં પરંતુ 1000 લોકોને સાથે લઈને ચાલે છે। તે વ્યક્તિ પોતે તો ખુશ રહે છે, પરંતુ તેના સાથે રહેલી વ્યક્તિની પણ આદર સન્માન સાથે તેમને પણ ખુશ રાખે છે। ક્ષમાનો ગુણધર્મ ધરાવો, અન્યનો આદર કરો, અને કોઈ પણ વસ્તુને, કોઈ પણ વાતને ધ્યાનથી સાંભળી અને પ્રેમથી તેનું નિરાકરણ લાવો। પ્રેમથી દુનિયા જીતી શકાય છે। આવી જ નવી વાર્તા અને નવા સંવાદ ફરી મળીશું। ત્યાં સુધી નમસ્કાર।